ઓમ નમઃ શિવાય. નીલકંઠ પક્ષીની 8 વાતો હંમેશા યાદ રાખવી. જિંદગીમાં ક્યારેય ગરીબ નહીં રહો. અમીરી તમારા પગ ચૂમશે. મિત્રો, આજની વાર્તા ખૂબ જ શિક્ષાપ્રદ અને જ્ઞાનવર્ધક છે. આજે હું તમારા માટે એક એવી વાર્તા લાવી છું જેમાં નીલકંઠ પક્ષી દ્વારા બતાવેલી 8 વાતો જો તમે તમારા જીવનમાં ઉતારી લો તો જિંદગીમાં ક્યારેય ધનની કમી નહીં થાય. તમારે ક્યારેય ગરીબીના દિવસો નહીં જોવા પડે. માતા લક્ષ્મીની હંમેશા કૃપા તમારા પર રહેશે. ક્યારેય જીવનમાં અભાવમાં જીવન નહીં ગુજરે. હંમેશા માલામાલ રહેશો. એટલે મારી તમને બધાને વિનંતી છે કે આ વાર્તા પૂરી સાંભળો અને વિડીયોના અંત સુધી અમારી સાથે રહો. મિત્રો, સમુદ્રના કિનારે નીલકંઠ પક્ષી અને તેની પત્ની રહેતા હતા. તે બંનેમાં ખૂબ જ પ્રેમ હતો. બંને એકબીજા વગર એક પળ પણ રહી શકતા ન હતા. તેઓ બંને ઘણીવાર સુધી એકબીજા સાથે વાતો કરતા હતા. હંમેશા નીલકંઠ પક્ષીની પત્ની તેના પતિ નીલકંઠને કંઈક ને કંઈક પ્રશ્નો પૂછતી હતી, કારણ કે તેનું મન નવી વસ્તુઓ જાણવા માટે હંમેશા ઉત્સુક રહેતું હતું. એક દિવસની વાત છે કે તેઓ બંને સાથે બેઠા હતા. ઘણો સમય વીતી ગયો, પરંતુ નીલકંઠની પત્નીને ઊંઘ આવતી નહોતી. નીલકંઠની પત્ની નીલકંઠને કહેવા લાગી કે આજે મારા મનમાં ખૂબ બેચેની થઈ રહી છે, કારણ કે ઘણો સમય વીતી જવા છતાં ઊંઘ આવતી નથી. કંઈક એવું કરો જેનાથી મારી રાત પસાર થઈ જાય અને મને ઊંઘ પણ આવી જાય. પત્નીની વાત સાંભળીને નીલકંઠ કહેવા લાગ્યો કે બતાવો પ્રિયે, હું એવું કયું કામ કરું જેનાથી તમારી રાત સોનેરી થઈ જાય. નીલકંઠની પત્ની કહેવા લાગી, આજે તમે મને કોઈક એવી વાર્તા સંભળાવો જે સાંભળવામાં આનંદ પણ આવે અને ઘણું જ્ઞાન પણ મળે. નીલકંઠ કહેવા લાગ્યો કે આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી કોઈ પણ માણસ ગરીબ રહી શકતો નથી. કયા કર્મો મનુષ્યને ગરીબ બનાવી દે છે અને કયા કર્મોને કારણે મનુષ્ય ગરીબીમાં જ પોતાનું જીવન વિતાવી દે છે અને તે ક્યારે અમીર થઈ શકતો નથી. જો તેણે વાર્તાને સારી રીતે સમજી લીધી અને વાર્તામાં બતાવેલ 8 વાતોને પોતાના જીવનમાં પૂરેપૂરી ઉતારી લીધી તો ક્યારેય તેને ગરીબીના દિવસો જોવા નહીં પડે. આ 8 વાતો ભિખારીને પણ રાજા બનાવી દે છે, કંગાળને પણ કરોડપતિ બનાવી દે છે. એટલે આ વાર્તાને ખૂબ ધ્યાનથી સાંભળવી, કારણ કે વાર્તામાં બતાવેલી આ 8 વાતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કોઈ પણ વ્યક્તિના જીવનને બદલી નાખનારી છે. કોઈ પણ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ જો આ 8 વાતોનું પાલન કરે તો તેને અમીર થતાં વાર નથી લાગતી. આ વાર્તા એક ભાઈ અને બહેનની છે. ભાઈ અને બહેનનો સંબંધ કેવો હોવો જોઈએ? એક ભાઈ અને બહેનના સંબંધનું નિર્વહન કેવી રીતે કરવું જોઈએ? બહેનની ભાઈ પ્રત્યે અને ભાઈની બહેન પ્રત્યે શું ફરજ છે? વાર્તા સાંભળવામાં ખૂબ સારી છે, એટલે જ આ વાર્તાને પૂરી સાંભળવી. નીલકંઠની વાત સાંભળીને નીલકંઠની પત્ની કહેવા લાગી, પ્રિયે, તમે વાર્તા સંભળાવવાનું શરૂ કરો. હું આ વાર્તાને ખૂબ જ ધ્યાનથી સાંભળીશ. નીલકંઠ કહેવા લાગ્યો કે કોઈ ગામમાં એક ખૂબ જ અમીર શેઠ રહેતો હતો. તે શેઠના ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી નહોતી. કમી હતી તો માત્ર ઘરમાં કોઈ સંતાન ન હતું, પરંતુ ભગવાને તેની તે ઈચ્છા પણ પૂરી કરી દીધી હતી, કારણ કે તેના ઘરમાં 2 જોડિયા સંતાનો જન્મ્યા હતા, જેમાંથી એક છોકરી હતી અને એક છોકરો. છોકરીનું નામ શેઠે કમલા રાખ્યું હતું અને છોકરાનું નામ કમલ. સમયની સાથે બંને છોકરી અને છોકરો મોટા થવા લાગ્યા. શેઠે પોતાના બાળકોના પાલન પોષણમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી રાખી. જ્યારે બાળકો મોટા થવા લાગ્યા ત્યારે શેઠને તેમના લગ્નની ચિંતા સતાવા લાગી. એક દિવસ શેઠ કોઈ વ્યાપારના સિલસિલામાં બહાર ગયો હતો. ત્યાં પોતાના કામ કરતાં પણ મોટા શેઠને જોઈને શેઠને પોતાની દીકરી માટે આ ઘર ખૂબ જ યોગ્ય લાગ્યું અને શેઠે પોતાની દીકરી કમલના લગ્ન આ જ સંપન્ન ઘરાનામાં પોતાના કરતાં મોટા શેઠના ઘરમાં કરી દીધા. શેઠની દીકરીના ઘરમાં કોઈ પણ પ્રકારની કમી ન હતી.
મોટી મોટી આલિશાન બિલ્ડિંગો, મોટી મોટી ફેક્ટરીઓ, ઘણા નોકર ચાકર, ગાડી ઘોડા, બધી પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ હતી. શેઠ ખૂબ ખુશ હતા કે તેમની દીકરીને આવા ઘરમાં પરણાવી. નીલકંઠ કહેવા લાગ્યો કે કેટલા દિવસો સુધી તો બધું બરાબર ચાલ્યું, પરંતુ અચાનક એક દિવસ શેઠ બીમાર પડી ગયા. શેઠના દીકરા કમલે પોતાના પિતાનો ખૂબ ઈલાજ કરાવ્યો. મોટા મોટા ડોક્ટરો પાસે ઈલાજ કરાવ્યા પછી પણ શેઠની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. ધીરે ધીરે શેઠની બધી સંપત્તિ વહેંચાઈ ગઈ. તેમની હવેલી, માલ, ધન દોલત જે પણ તેમની પાસે હતું બધું જ તેમની દવાઓમાં વપરાઈ ગયું હતું. એક દિવસ શેઠે પોતાના દીકરાને બોલાવ્યો અને કહ્યું, કમલ, મને લાગે છે કે હવે હું વધારે દિવસો સુધી આ દુનિયામાં નહીં રહી શકું. મારી ઈચ્છા છે કે મારા મૃત્યુ પહેલાં તું લગ્ન કરી લે, કારણ કે મરતા પહેલાં હું મારી વહુને જોવા માંગુ છું. શેઠની વાત સાંભળીને કમલ ખૂબ દુઃખી થઈ ગયો અને કહેવા લાગ્યો, પિતાજી, જ્યારે તમે સ્વસ્થ થઈ જશો ત્યારે જ હું લગ્ન કરીશ. શેઠે કહ્યું, ના બેટા, તારે અત્યારે જ લગ્ન કરવા પડશે. એક ગરીબ ઘરની છોકરીને જોઈને શેઠના દીકરા કમલના લગ્ન તેની સાથે થઈ ગયા. કમલની પત્નીનું નામ સુશીલા હતું. સુશીલા ખૂબ જ સુશીલ હતી. લગ્નના થોડા જ દિવસો પછી શેઠનું મૃત્યુ થઈ ગયું. હવે જે કંઈ પણ ધન તેમની પાસે બચ્યું હતું તે બધું શેઠના અંતિમ સંસ્કાર અને ક્રિયાકાંડમાં વપરાઈ ગયું હતું. શેઠનો દીકરો કમલ અને સુશીલા બંને સંપૂર્ણપણે ધનહીન થઈ ગયા હતા. તેમની હવેલી પણ વેચાઈ ગઈ હતી. તેથી તે બંને ગામની બહાર એક ઝૂંપડી બનાવીને રહેવાનું શરૂ કરી દીધું. જેમની આગળ પાછળ કદી નોકર ચાકર લાગેલા રહેતા હતા, જેમનો એક હુકમ માનવા માટે લોકો બંધાયેલા રહેતા હતા, જેમના ઘરમાં ઘણા નોકરો લાગેલા રહેતા હતા, આજે બીજાના ઘરમાં મજૂરી કરીને તે પોતાનું અને પોતાની પત્ની અને બાળકોનું પેટ પાળતો હતો. જ્યારે આ વાત કમળની બહેન કમલાને ખબર પડી કે તેનો ભાઈ ખૂબ જ ગરીબ થઈ ગયો છે, કશું બચ્યું નથી, બધું વહેંચાઈ ગયું છે, હવે તે એક ઝૂંપડી બનાવીને ગામની બહાર મજૂરી કરીને પોતાનું અને પોતાની પત્ની અને બાળકોનું પેટ પાડે છે, તો તેને પોતાના ભાઈ પ્રત્યે ધૃણા થવા લાગી. નફરત થઈ ગઈ. તે વિચારવા લાગી કે એક કંગાળનો ભાઈ કેવી રીતે હોઈ શકે. દીકરીના લગ્ન ખૂબ અમીર ઘરમાં થયા હતા. તેની પાસે ધનની કોઈ પ્રકારની કમી નહોતી. અનેક નોકર ચાકરો તેના ઘરમાં લાગેલા હતા, પરંતુ જે તેનો ભાઈ હતો તે ગરીબ હતો. તેના દિવસો ગરીબીમાં કપાઈ રહ્યા હતા, કારણ કે પિતાની બીમારીમાં તેનું બધું ધન જે હતું તે બધું સમાપ્ત થઈ ગયું હતું. તે ગામની બહાર ઝૂંપડી બનાવીને રહેતો હતો, પરંતુ તેની જે બહેન હતી તે ખૂબ અમીર હતી. તેના ભાઈની હાલત એવી હતી કે જે દિવસે તેની મજૂરી લાગતી અને તેને કોઈ કામ ન મળતું હતું તે જ દિવસે તેનો ખર્ચો ચાલતો હતો. તે આખો દિવસ બીજાના ખેતરોમાં કામ કરતો અને પોતાના ઘરનો ખર્ચો પૂરો કરવા માટે ક્યારેક ક્યારેક તેને અલગથી પણ મજૂરી કરવી પડતી હતી. તેની પાસે કોઈ ધન સંપત્તિ તો ન હતી. તે રોજ કમાતો અને પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો. જે દિવસે તેની કમાણી થતી તે જ દિવસે તેના ઘરમાં ચૂલો સળગતો હતો, અને જે દિવસે તેને કામ નહોતું મળતું તે દિવસે તેના ઘરમાં ચૂલો પણ નહોતો સળગતો. તેની પત્ની જે હતી તે ભગવાન શંકરજીની પરમ ભક્ત હતી. ખૂબ જ નિયમ અને કર્મ અને ધર્મને પાળનારી તેની પત્ની હતી. જેવું તેનું નામ હતું સુશીલા, તેવા જ તેના કર્મ હતા. કેવી પણ સ્થિતિ હોય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, પરંતુ તે ભગવાન શંકરની પૂજા કરવાનું ભૂલતી નહોતી. તે ભગવાન શંકરના મંદિરે રોજ જતી અને પહેલા મંદિરમાં પહોંચીને ત્યાંની સાફ સફાઈ કરતી અને ભગવાનની પૂજા કરતી હતી. ભગવાન ભોળેનાથમાં તેનો એટલો બધો વધારે વિશ્વાસ હતો કે તેને પોતાની ગરીબીથી કદી કોઈ ફરિયાદ નહોતી, અને ભગવાનની પૂજાપાઠ કરવામાં કદી પણ તે કોઈ કમી રાખતી નહોતી. તેથી જ તેના ઘરમાં જે તેના સંતાનો હતા તે ગરીબ તો જરૂર હતા, પરંતુ તેના ઘરમાં તેના બાળકોમાં સંસ્કાર ભરેલા હતા. થોડામાં જ ગુજારો કરીને જે સુશીલા હતી તે પોતાના પતિ કમલ સાથે ખૂબ ખુશ રહેતી હતી. બીજી તરફ તેના પતિની બહેન જેનું નામ કમલા હતું, તે પોતાના અમીર હોવાને કારણે તેને ખૂબ જ મોટો અહંકાર હતો. તે જાણતી હતી કે અમારી પાસે ધન છે,
ભાઈની ગરીબીના કારણે તેની સાથે જે સંબંધ રાખતી હતી તેમાં પણ તેને શરમ અનુભવાતી હતી. કમલાને લાગતું હતું, મારો ભાઈ મારા જેવો નથી. તે પોતાના ભાઈ કમલ અને તેના પરિવાર સાથે મળવાનું પણ પસંદ કરતી ન હતી. એક વખતની વાત છે, બહેનની નણંદના ઘરમાં લગ્ન હતા અને લગ્નમાં તેણે પોતાના બધા સગાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાના ભાઈ કમલને તેની ગરીબીને કારણે તેને આમંત્રણ આપ્યું ન હતું. કહેવાય છે, જે ગરીબ હોય છે તેનો કોઈ સગો નથી હોતો, જે અમીર હોય છે તેના અનેક સગા હોય છે. આવી સ્થિતિમાં તે કમલની પણ હતી. તેની જે બહેન કમલા હતી, ક્યારે પણ તેઓ એકબીજા માટે જીવ આપવા તૈયાર હતા. પરંતુ આજે ભાઈની ગરીબીને કારણે તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ભાઈને જ્યારે આ લગ્ન વિશે કોઈ બીજા પાસેથી ખબર પડી તો તેને સારું ન લાગ્યું, પરંતુ તેણે પોતાની પત્નીને જૂઠું કહ્યું. તેણે કહ્યું, મારી બહેનની નણંદના લગ્ન છે, મારે તેના લગ્નમાં જવું છે. ત્યારે તેની જે પત્ની સુશીલા હતી તે કહેવા લાગી કે તમારી બહેન કમલાએ બોલાવ્યા તો નથી અને ન તો કોઈ પત્ર કે આમંત્રણ કાર્ડ આપ્યું છે. અમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ પર તેના પતિએ કહ્યું, નહીં, મારી બહેન મને બોલાવ્યો નથી એટલે નહીં કે મારે ત્યાં જવું જોઈએ, પરંતુ જો તેણે નથી બોલાવ્યો તો પણ હું જઈશ, કારણ કે ભાઈ બહેનનો સંબંધ ખૂબ પવિત્ર હોય છે. આ રીતે કમલ પોતાની પત્ની સુશીલાને જૂઠું બોલીને પોતાની ક્ષમતા અનુસાર જે પણ તેનાથી બની શકતું તે બધું કપડાં અને ભેટ લઈને તે પોતાની બહેનના સાસરા માટે પોતાના ઘરેથી નીકળી પડ્યો. જ્યારે તે પોતાની બહેનના સાસરામાં પહોંચ્યો તો તેના પર કોઈનું ધ્યાન ન ગયું, પરંતુ જે અમીર અને અહંકારી બહેન હતી તેણે તેને બારીમાંથી જોઈ લીધો. તેણે જ્યારે જોયું કે તેનો ભાઈ આવ્યો છે તો તેણે જોઈને ત્યાંથી પાછી હટી ગઈ અને કમલા વિચારવા લાગી, મેં તો ભાઈને લગ્નમાં બોલાવ્યા પણ નથી, છતાં પણ આ આવી ગયો છે. તેને પોતાના ભાઈ કમલને પોતાના ઘરે જોઈને બિલકુલ સારું ન લાગ્યું. તે વિચારતી હતી કે આ ફાટેલા કપડાવાળો કંગાળ માણસ મારા ઘરે આવી ગયો અને જો કોઈએ જોઈ લીધું તો મારી મોટી બદનામી થશે. ત્યારે જ તેની દેરાણી હતી તેને તેના ભાઈને જોઈ લીધો અને તે દોડતી દોડતી પોતાની જેઠાણી પાસે આવી અને કમલા પાસે ગઈ અને કમલાને કહેવા લાગી, દીદી, તમારો ભાઈ આવ્યો છે. ત્યારે તે પોતાની દેરાણીને કહેવા લાગી કે દરવાજા પર મારા જેઠ સસરા બેઠા છે એટલે હું નથી જઈ શકતી. તમે જાઓ અને તેને બોલાવીને અમારી પાસે લઈ આવો, મને શરમ લાગે છે. તમે મને એ બતાવો કે મારો જે ભાઈ છે તેનો પહેરવેશ કેવો છે, તેનું હુલિયું કેવું છે, તેણે કેવા કપડાં પહેર્યા છે અને કયું સામાન લઈને આવ્યો છે. ત્યારે તેની જે દેરાણી હતી તે કહેવા લાગી કે દીદી, તમારો જે ભાઈ કમલ છે તે ખૂબ જ ફાટેલા જૂના અને ગંદા કપડાં પહેરેલા છે. જગ્યા જગ્યાએથી તે કપડાં ફાટેલા છે. તેના હાથમાં એક થેલો છે, જે થેલો એટલો મેલો છે કે તેને જોતા જ લાગે કે તેમાં ખબર નહીં કઈ વસ્તુ તેણે રાખી છે. આ સાંભળીને તેની બહેન કમલા હતી તેણે કહ્યું, તમે જાઓ અને મારા ભાઈને જે ઘરની પાછળનો દરવાજો છે ત્યાં બોલાવીને અંદર મોકલી દો. હવે તેની દેરાણી હતી તે ગઈ અને તેના ભાઈને પાછલા દરવાજેથી તેના ઘરમાં મોકલી દીધો. ભાઈ આવતા રસ્તે આખો સમય એ જ વિચારતો હતો કે ઘણા દિવસો પછી પોતાની બહેન કમલાને મળવા જઈ રહ્યો છું. કમલા જ્યારે તેને મળશે તો તેને મળીને ખૂબ જ ખુશી થશે, પરંતુ પૈસાના અહંકારમાં અંધ કમલાએ પોતાના ભાઈ કમલની લાગણીઓને નથી સમજી. ભાઈના અંદર આવ્યા પછી તેણે ભાઈને પાણી પણ નથી પૂછ્યું અને ન તો તેને બેસવાનું કહ્યું. આ રીતે અપમાન કોઈ પોતાનું પણ નથી કરતું, જે કમલાએ કર્યું. તેનાથી એ પણ ન પૂછ્યું કે તેની કેવી હાલત છે, પરિવારમાં તેની સ્થિતિ કેવી છે, તેની ભાભી અને તેના ભત્રીજા કેવા છે. ઉલટું તે તેને કહેવા લાગી કે તમને અહીં કોણે બોલાવ્યા હતા, તમે અહીં કેમ આવ્યા છો. તે ભાઈને ટોણા મારવા લાગી અને કહેવા લાગી કે તમે આ ફાટેલા હાલમાં અમારે ત્યાં આવ્યા છો. તમારા આવવાથી જો કોઈની નજર તમારા પર પડી અને તેણે સમજી લીધું કે આ મારો ભાઈ છે તો મારી મોટી બેઇજ્જતી થશે. તમે મારી બધી ઇજ્જત બરબાદ કરી દીધી. ત્યારે ભાઈ કમલ કહેવા લાગ્યો, બહેન કમલા, મારું તમને મળવાનું ખૂબ જ મન થતું હતું, પરંતુ મને ખબર ન હતી કે તમે મને જોઈને ખુશ નહીં થાઓ. બહેન કમલા કહે, ઠીક છે, હવે તમે આવી જ ગયા છો તો મારી સાથે ઘરમાં ચાલો. આટલું કહીને તે તેના ભાઈને એક ઓરડામાં લઈ જાય છે
અને તે ઓરડામાં તે ભાઈ કમલને બંધ કરી દે છે અને કહે છે, જ્યાં સુધી હું તમને ના કહું ત્યાં સુધી તમે આ ઓરડામાંથી બહાર ન નીકળતા. બિચારો કમલ પગપાળા આવ્યો હતો, ભૂખ્યો તરસ્યો હતો, પરંતુ બહેનને તેની કોઈ ખબર ન લીધી, ન તો તેની કોઈ હાલત પૂછી. ધીરે ધીરે આ રીતે 2 દિવસ વીતી ગયા. ન તો બહેને દરવાજો ખોલ્યો અને ન ભાઈએ કંઈક કહ્યું. લગ્નમાં જેટલા પણ સગાવાલા આવ્યા હતા અને ઘર મહેમાનોથી ખચાખચ ભરેલું હતું. મહેમાનો જાત જાતના ભોજન પકવાન ખાઈ રહ્યા હતા, પરંતુ ઓરડામાં બંધ કમલ, જે બિચારો તેનો ભાઈ હતો, ભૂખ તરસથી તડપી રહ્યો હતો. જ્યારે તેનાથી કોઈ રીતે ન રહેવાયું ત્યારે તેણે દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને તેની બહેન કમલાનો જે ભાણેજ હતો તેની વહુએ દરવાજો ખોલી દીધો અને તે પોતાની બહેનને કમલાને મળ્યા વગર જ અને કોઈને કંઈ કહ્યા વગર જ ત્યાંથી ચૂપચાપ પાછળના રસ્તેથી બહાર નીકળી ગયો. તે સમજી ચૂક્યો હતો કે તેની બહેન કમલા તેને મળવા માંગતી નથી અને ન તો તે તેની સાથે ભાઈ બહેનનો સંબંધ રાખવા માંગે છે. તે પૈસાના ઘમંડમાં ચૂર થઈ ગઈ છે. તેને તો પોતાના પૈસાનો એટલો ઘમંડ છે કે તે ગરીબ ભાઈની ઇજ્જત કરવા માંગતી નથી. ભાઈ કમલ બિચારો 2 દિવસથી ભૂખ્યો તરસ્યો હતો. તેણે એ જ હાલતમાં ત્યાંથી નીકળીને તેણે પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું, પરંતુ ભૂખ્યો તરસ્યો હોવાને કારણે રસ્તામાં જતા તેના પગ લથડવા લાગ્યા. ચાલતા ચાલતા તે વચ્ચોવચ્ચ બેસી જતો અને પછી ચાલી પડતો. આવું કરતાં કરતાં તે અધરસ્તે આવી ગયો હતો અને હવે ભૂખ અને તરસના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેના માટે એક એક પગલું તે સમયે દુષ્કર થઈ રહ્યું હતું. તે બિલકુલ અધમુઓ થઈ ગયો હતો. અંતે જ્યારે તેનાથી સહન ન થયું, ત્યારે બરદાસ્ત ન થયું, ત્યારે તે બેભાન થઈ પડ્યો અને પોતાના ભક્તોનું હંમેશા ધ્યાન રાખનાર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી આ બધું જોઈ રહ્યા હતા. મા પાર્વતી ભોળાનાથને કહ્યું કે આ તો સ્વામી બેભાન થઈ ગયો. મા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે આપણે આપણા ભક્ત પાસે જઈને જોવું જોઈએ. તેની પત્ની આપણી પરમ ભક્ત છે. આપણી નિત્ય પૂજા અર્ચના કરે છે. આપણી પૂજા કર્યા વગર તે ક્યારે પણ ભોજન નથી કરતી. ભૂખ્યો કે તરસ્યો છે આ કમલ અને તેની પત્ની ખૂબ સુશીલ છે. ખાવા પીવા વગર તો તે મરી જશે. આપણે તેની મદદ કરવી જોઈએ. જો આપણે તેની મદદ નહીં કરીએ તો તેના પ્રાણ નીકળી જશે. ભગવાન ભોળેનાથે કહ્યું, દેવી આપ ચિંતા ન કરો, આપણે તેની પાસે જઈએ છીએ. ભગવાન ભોળેનાથે તરત જ એક સાધુનો વેશ બનાવ્યો અને માતા પાર્વતીએ એક વૃદ્ધ સ્ત્રીનો વેશ બનાવ્યો અને બંને જઈને કમલ પાસે પહોંચી ગયા. માતા પાર્વતીએ કમલના માથા પર હાથ મૂક્યો અને પંપાડવાનું શરૂ કરી દીધું. પોતાની ગોદમાં તેનું માથું રાખીને કહેવા લાગી, બેટા આંખો ખોલો. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપાથી તેની બેહોશી દૂર થઈ ગઈ અને તેણે આંખો ખોલી. જ્યારે તેની આંખો ખોલી ત્યારે એક વૃદ્ધ સ્ત્રી પોતાની પાસે જોઈને તો તે વૃદ્ધ માને કહેવા લાગ્યો, આપ કોણ છો અને મને આ રીતે આપની ગોદમાં કેમ લીધો છે? તે વૃદ્ધમાં જે પાર્વતીમાં હતા કહેવા લાગી, હું જ આ જંગલમાં રહું છું બેટા. જ્યારે મેં તને પડતો જોયો ત્યારે હું તારી પાસે આવીને તારી મદદ કરવા અને કહેવા લાગી કે મને કહે કે તને શું તકલીફ છે. વૃદ્ધ માતાએ આટલું કહેતા જ બિચારો કમલ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તે એટલો રડ્યો કે જ્યારે તેની માતાની ખોળામાં માથું મૂક્યું હતું ત્યારે આખી ખોળ ભીંજાઈ ગઈ. માતા પાર્વતીએ કહ્યું, બેટા તું શા માટે રડે છે? ત્યારે તેણે કહ્યું, માતા હું મારી બહેન કમલાના ઘરે ખૂબ પ્રેમથી મળવા ગયો હતો અને ભાઈ બહેન એક સાથે રહેતા હતા, પણ આજે હું ગરીબ છું અને તે અમીર છે. મારી બહેનની પુત્રીના લગ્ન હતા. તેણે મને લગ્નનું કોઈ આમંત્રણ મોકલ્યું ન હતું, પરંતુ હું ભાઈ હોવાને નાતે ત્યાં જવું એ જરૂરી સમજ્યું અને એટલે જ જેટલું મારાથી શક્ય હતું તે બધું ભેટ અને ઉપહાર લઈને હું મારી બહેનના ઘરે પહોંચ્યો હતો. પણ મારી બહેન મારી સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો. તેણે મને એક ઓરડામાં બંધ કરી દીધો. હું કોઈને પણ આ કહી શકતો નથી. આ પછી તેણે બધી વિતક જે પણ તેની સાથે ઘટના ઘટી હતી તે વૃદ્ધ માતાને બધું કહીને સંભળાવ્યું અને આ પછી તે ફૂટી ફૂટીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, જ્યારે હું ઘરે જઈશ ત્યારે મારી પત્ની સુશીલા અને બાળકો મને પૂછશે કે તમે તમારી બહેનના ઘરે લગ્નમાં ગયા હતા ત્યાંથી શું લાવ્યા છો, તો હું કયો જવાબ આપીશ?
હું મારા બાળકોને શું કહીશ? આ વિચારીને મારો જીવ નીકળી રહ્યો છે. આ સાંભળીને માતા પાર્વતી, જે વૃદ્ધ સ્ત્રીનો વેશ ધારણ કરેલો હતો, તે કહેવા લાગી, બેટા, તું કોઈ પણ પ્રકારની ચિંતા ના કર. હમણાં થોડી જ વારમાં હું બધી વ્યવસ્થા કરી દઉં છું. અહીંથી થોડો દૂર મારો એક બગીચો છે. તે જ બગીચામાં તું ચાલ. ત્યાં અનેક પ્રકારના ફળ અને ફૂલ લાગેલા છે. તને જે ગમે તે બધા ફળ તોડી લેજે અને જે પણ હોય તે બધું લઈને તારી થેલીમાં ભરીને તારા ઘરે લઈ જાજે. બિચારો કમલ કહેવા લાગ્યો, માં, તમે આ સાચું કહો છો? હું એવું જરૂર કરીશ. તે વૃદ્ધ સ્ત્રીની વાત માનીને તેણે પોતાની થેલીમાં જે પણ ત્યાં ફળ લાગેલા હતા તે બધા તોડીને કેટલાક ફળ તોડ્યા અને તરબૂચ અને કાકડી જે ત્યાં લાગેલા હતા તેને પણ તોડીને પોતાના ઘર તરફ નીકળી ગયો. ચાલતા ચાલતા ઘણો સમય વીતી ગયો હતો, કારણ કે રસ્તો લાંબો હતો. તે પોતાના ઘરે પહોંચે છે. તેની પત્ની અને બાળકો જેવા જ પોતાના પિતાને ઘરે આવતા જુએ છે તો તેઓ દોડીને પિતા પાસે જાય છે અને તેના બાળકો વિચારે છે, જરૂર પિતાજી કંઈક સારી વસ્તુ લાવ્યા હશે. તેમની થેલી ભરેલી દેખાતી હતી. ફઈ ખૂબ અમીર છે, પૈસાવાળી છે, એટલે ફઈએ અમારા માટે જરૂર સારી સારી વસ્તુઓ મોકલી હશે. એટલે જ મારા પિતાની થેલી ભરેલી છે. આ વિચારીને બાળકો પોતાના પિતાને ચારે બાજુથી ઘેરી લે છે. તેની પત્ની જે સુશીલા હતી તે પણ પોતાના હાથમાં પાણીનો લોટો લઈને આવે છે અને કહે છે, દીદીએ એવું શું આપ્યું કે આખી થેલી ભરાઈ ગઈ? બિચારો કમલ પોતાની પત્નીને શું કહે? તે કહેવા લાગ્યો, જે કંઈ પણ છે તે બધું આ થેલીમાં છે. આટલું કહીને કમલ ત્યાંથી બહાર ચાલ્યો ગયો. તેની પત્ની સુશીલા જેવી જ થેલી ખોલે છે તો તે જુએ છે કે તેમાં એક મોટું તરબૂચ રાખેલું હતું અને કેટલીક કાકડીના ફળ રાખેલા હતા જે બિલકુલ સોના જેમ ચમકી રહ્યા હતા. આ બધું જોઈને તે આશ્ચર્યમાં પડી જાય છે. નણંદ તો ખૂબ જ વધારે ધન આપી દીધું છે. તેનાથી પોતાના ભાઈનું દુઃખ અને ગરીબી હતી તે જોઈ નથી શકાતી. એટલે તેની નણંદ કમલાએ આટલું બધું ધન આપી દીધું છે. તે જ્યારે તરબૂચને કાપવા લાગી તો શું જુએ છે? તરબૂચમાં જે બીજ હતા તેની જગ્યાએ હીરા અને મોતી ભરેલા હતા. તેણે પોતાના પતિ કમલને કહ્યું, દીદીએ તમને શું આપી દીધું? તેનો પતિ આ જ વિચારીને જે કમલ હતો તે ગભરાઈ રહ્યો હતો કે હવે તેની પત્ની સુશીલા શું કહેશે કે લગ્નમાં તો લાડુ, પેડા, પકવાન, પૂરી આ બધું મળે છે અને તમે ખીરા અને તરબૂચ લાવ્યા છો. તો તે કહેવા લાગ્યો, એવું શું મોકલી દીધું છે? મેં તો જોયું નથી. જે તમે જોયું છે તે જ હશે. સુશીલા કહેવા લાગી, જરૂર દીદીએ તમારા પર દયા આવી હશે. અને એણે દયા આવી હશે. જુઓ, એમણે આપણા માટે કેટલું ધન મોકલ્યું છે. આટલું ધન મોકલવાની શી જરૂર હતી? જરૂર એમનાથી પોતાના ભત્રીજા અને ભાઈનું દુઃખ જોયું નહીં ગયું હોય. આપણી નણંદ ખૂબ સારી છે એટલે આપણી ગરીબી દૂર કરી દીધી છે. અને આ રીતે એ ખૂબ પૈસાવાળો બની ગયો હતો. ઘણો સમય વીતી ગયો. ઘણા દિવસો પણ થઈ ગયા. એ ગરીબ ભાઈને આ રહસ્ય પોતાની પત્નીને પણ નહોતું કહ્યું અને કેવી રીતે અમીર થયો? ભાઈએ પોતાની પત્નીને કંઈ નહોતું કહ્યું તો પણ પત્નીના મનમાં તો એ જ પ્રશ્ન હતો કે આપણે નણંદના કારણે આટલા પૈસાવાળા થઈ ગયા છીએ. બીજી તરફ એની જે નણંદ હતી કમળા, એ અમીરીના ઘમંડમાં ચકચૂર હતી. એણે ક્યારે એ જાણવાની કોશિશ પણ નહોતી કરી કે મારો ભાઈ મને મળ્યા વગર જ અહીંથી કેવી રીતે ચાલ્યો ગયો. ભૂખ્યો અને તરસ્યો અહીંથી ગયો હશે. કેવી હાલત એની રહી હશે એનાથી તો કોઈ લેવા દેવા નહોતા. બીજી તરફ ભાઈની પત્ની જે સુશીલા હતી એ વિચારી રહી હતી કે આપણી દીદી ખૂબ સારી છે. જ્યારે આપણી દીદીએ આપણા માટે આટલું કર્યું છે, તમારી બહેન જે કમળા છે તેમને આટલું ધન આપે છે અને આટલું ચાહે છે, તો તમે જાઓ અને તેને થોડા દિવસ માટે તમારા ઘરે બોલાવીને લઈ આવો. એ પણ થોડા દિવસ માટે આપણે ત્યાં રહેશે અને પોતાના પિયરથી ફરીને જશે. એનો ભાઈ કહેવા લાગ્યો, ઠીક છે, હું અત્યારે જાઉં છું. પહેલાં કમળ ગરીબ હતો. એની પાસે પૈસા અને ધનનો અભાવ હતો, પરંતુ હવે ભાઈ પાસે ઘણા પૈસા હતા. એ સારા સારા કપડાં પહેરીને તૈયાર થયો અને બહેનને ખૂબ સારા સારા ઉપહારો ખરીદી અને બધાને લઈને એ પોતાની બહેનના સાસરા તરફ ચાલી નીકળ્યો. જ્યારે એ પોતાની બહેન કમળાના ઘરે પહોંચ્યો તો એની દેરાણી હતી. તેણે જોઈ લીધો. દેરાણીની નજર પડતા જ ભાગીને એની બહેન કમળા પાસે આવી અને પોતાની જેઠાણી કમળાને કહેવા લાગી કે દીદી, તમારો ભાઈ આવ્યો છે. પછી એ બહેન ઘમંડી કમળા કહેવા લાગી કે મારો ભાઈ આવ્યો છે? તમારો ભાઈ તો રેશમી વસ્ત્રો પહેરેલા છે, ખૂબ સારા સારા ઉપહારો લઈને આવ્યો છે.
જોવામાં એવું લાગે છે કે રાજા અને મહારાજા છે. એ કહેવા લાગી, દરવાજે મારા જેઠ અને સસરા બેઠા છે, એટલે હું દરવાજે આવું છું અને ભૈયા ભૈયા કહીને પોતાના ભાઈને ઘરની અંદર બોલાવીને લઈ જાઉં છું અને એનો આદર અને સત્કાર કરું છું. આ જોઈને એ ભાઈ જે કમળ હતો તે વિચારવા લાગ્યો કે બહેનમાં કેટલો બદલાવ આવી ગયો છે. જ્યારે મારી પાસે ધન નહોતું, હું ગરીબ હતો, તો બહેન મને ઓળખવાની ના પાડી દીધી હતી. એણે મને પાણી સુદ્ધા પણ નહોતું પૂછ્યું અને આજે મારી પાસે ધન દોલત છે તો મારી બહેન કેટલી ખાતરદારી કરી રહી છે. પરંતુ એણે પોતાની બહેનને કંઈ પણ નહોતું કહ્યું. બહેન, તારી ભાભી ખૂબ જ જીદ કરી રહી હતી અને થોડા દિવસો માટે તને મારા ઘરે બોલાવી રહી હતી. ત્યારે બહેને કહ્યું, હા ભાઈ, મને પણ મારા પિયરમાં ગયે ઘણા દિવસો થઈ ગયા છે, હું પણ આવવા માટે તૈયાર છું. આ રીતે એ પિયર જવા માટે તૈયાર થવા લાગી અને એણે તૈયારી કરીને જ્યાં તે ઘમંડી બહેન પોતાના ભાઈના કમળના ઘરે પહોંચે છે તો પોતાના ભાઈ કમળનું ઘર, પરિવાર અને એની શાન શોકત જોઈને તેની આંખો ફાટી રહે છે. એ આશ્ચર્ય થઈ જાય છે અને તેની ભાભી જે સુશીલા હતી એનો ખૂબ સત્કાર કરે છે, ખૂબ સેવા કરે છે, કારણ કે એને તો એ જ ખબર હતી કે જે કંઈ પણ એની પાસે છે આજે એ પોતાના નણંદને કારણે જ આટલા અમીર થયા છે, પૈસાવાળા થયા છે અને એમના દુઃખના દિવસો વીતી ગયા. અને આનો બધો શ્રેય પોતાની નણંદને આપતી હતી, કારણ કે એ જાણતી હતી કે મનથી એ માનતી હતી કે મારી નણંદજી અમારી મદદ કરી છે અને આ જ કારણે અમને સોનાના તરબૂચ અને હીરા મોતી મોકલ્યા હતા. જો મારી નણંદ ધન નહીં મોકલતી અને અમે લોકો આવી જ ગરીબીમાં અમારું જીવન વિતાવી દેતા. આ જ વિચારીને હવે તે પોતાની નણંદની દરેક મુરાદ પૂરી કરે છે. એની નણંદ કહે છે, મને આ સાડીઓ ખરીદી છે અને મારે આ લેવું છે. જે પણ એ ફરમાઈશ કરે છે તે બધી ફરમાઈશ એની ભાભી એને અપાવે છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે કે ચાલો હું મારી નણંદની ફરમાઈશ તો પૂરી કરી રહી છું. જ્યારે કમલા તેના સાસરે જવાનો સમય આવી ગયો તો ભાઈ કહેવા લાગ્યો, ઠીક છે, બહેનને વિદાય કરીશ, પરંતુ તે પહેલાં હું એક જોડી જૂતા બતાવવા માંગુ છું. તે જૂતા બતાવ્યા પછી જ હું મારી બહેનને તેના સાસરે મોકલીશ. આટલું કહીને કમલ મોચી પાસે ગયો અને મોચીને કહ્યું, ભાઈ, એક જોડી એવા જૂતા બનાવી દો જે બોલતા જૂતા હોય. મોચીએ કહ્યું, ઠીક છે, હું બનાવી આપું છું. મોચીએ કહ્યું કે આ માટે તમારે ઘણું ધન આપવું પડશે અને જૂતી બનાવવામાં ઘણો સમય પણ લાગશે. કમલે કહ્યું, હું એવી જૂતી બનાવવા માંગુ છું જે બોલે છે. કમલ મોચીને કહે છે, જ્યારે પણ મારી બહેન જૂતી પહેરીને ચાલે તો જૂતી 8 વાર તો જરૂર બોલે. આટલું કહીને કમલ મોચીને 8 જ્ઞાનની વાતો કહે છે. પહેલી વાત કહે છે કે માણસ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નિર્ધનતા સૌથી મોટું કારણ એ છે તેની અજ્ઞાનતા, એટલે કે વ્યક્તિએ જ્ઞાનનું અર્જુન કરવું જોઈએ જેથી તે નિર્ધનતાને દૂર કરીને અમીર બની શકે. બીજી વાત, જે વ્યક્તિ સમયની રાહ જુએ છે અને બેસી રહે છે તે હંમેશા ગરીબ રહે છે, કારણ કે કર્મ કર્યા વિના કોઈનું નસીબ બદલાતું નથી. એટલે જો અમીર બનવું હોય તો કર્મ કરો અને સમયનો સદુપયોગ કરો. ત્રીજી વાત, જે માણસ આળસ કરે છે, વારંવાર આળસ કરે છે, પરંતુ છતાં આળસનો ત્યાગ નથી કરતો અને પોતાને દરિદ્ર અને દીન સમજે છે, તે હંમેશા ગરીબ રહે છે, ક્યારેક અમીર નથી થઈ શકતો. એટલે અમીર બનવું હોય તો આળસનો ત્યાગ કરવો જોઈએ. ચોથી વાત, આ સંસારમાં ગરીબ કરતાં મોટો કોઈ અભિશાપ નથી. આને જ્ઞાનનું અર્જુન કરીને જ મિટાવી શકાય છે અને આ તમે પોતે જ કરી શકો છો. પાંચમી વાત, ગરીબીને દૂર કરવી હોય તો સમયને દોષ આપવાનું બંધ કરો અને મજબૂર ન બનો. કર્મ કરીને કર્મઠ બનીને ગરીબીને દૂર કરો. છઠ્ઠી વાત, કમલે કહી, જે માણસ ક્યારેય કર્મ નથી કરતો, ભાગ્યના ભરોસે બેસી રહે છે અને પોતાના નસીબને કોસે છે તે હંમેશા ગરીબ રહે છે. સાતમી વાત, કમલે કહી, જે મૂર્ખ હોય છે, અજ્ઞાની હોય છે, ગરીબ હંમેશા તેને સતાવે છે. જેમ યુદ્ધમાં હથિયાર વગર વિજય નથી મળતો, તેમ જ્ઞાન વગર ગરીબીને જીતી નથી શકાતી, તેને મિટાવી નથી શકાતી. આઠમી વાત, કમલે તે મોચીને કહી કે પૈસાના બજારમાં બદલાઈ ગઈ તહેજીબી. ધન દોલત સાથે જોડાયેલા રહેલા સંબંધો આ પૈસાના બજારમાં માણસની તહેજીબ પણ બદલાઈ ગઈ છે, કારણ કે સંબંધો માત્ર ત્યાં જ છે જ્યાં ધન છે અને જે ગરીબ છે તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતું નથી.
મોચી જ્યારે આ 8 વાતો બોલતી જૂતી તમે બનાવીને મને આપશો તો આ જૂતીઓ પહેરીને મારી બહેન જ્યારે ચાલશે અને આ જૂતીઓનો અવાજ સંભળાશે અને તેને અહેસાસ થશે કે મારા પૈસાના ઘમંડમાં આવીને મારા ભાઈનું અપમાન ન કરવું જોઈએ, મેં મારા ભાઈ સાથે ખોટું કર્યું છે. આમ કહીને મોચી સાથે વાત કરીને કમલ પોતાના ઘરે આવે છે અને પોતાની બહેનને કહે છે, બહેન તમારે 1-2 દિવસ રોકાવું પડશે, ત્યારબાદ તમે અહીંથી જતા રહેજો. જ્યારે તમારી જૂતી બનીને તૈયાર થઈ જશે. બહેને કહ્યું, ઠીક છે ભાઈ, હું રોકાઈ જાઉં છું. 2 દિવસ પછી જ્યારે જૂતી બનીને આવી તેને જોઈને તે બહેન હતી કમલા તે ખૂબ ખુશ થઈ ગઈ. જૂતી પર અનેક પ્રકારની કલાકારી કરવામાં આવી હતી, અનેક પ્રકારની કઢાઈ કરવામાં આવી હતી. તેની કઢાઈમાં હીરા અને મોતી જૂતી પર લગાવવામાં આવ્યા હતા. આ જોઈને તેની બહેન કમલા ખૂબ પ્રસન્ન થાય છે. તે જૂતીઓ જ્યારે પહેરે છે ત્યારે જૂતીમાંથી અવાજ આવે છે કે ગરીબનો કોઈ સંબંધ નથી હોતો, ગરીબનો કોઈ સગો નથી હોતો. બહેન ભાઈનો સંબંધ હોય અમીર અને ગરીબનો હોય છે અને બહેન તો ભૂખ્યા ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યો. જ્યારે પણ તે જૂતી પહેરીને ચાલે છે ત્યારે જૂતીમાંથી આ પ્રકારના અવાજો આવતા હતા. ગરીબનો કોઈ સંબંધ નથી હોતો, ગરીબનો કોઈ સગો નથી હોતો. તેની બહેન કમલા જ્યારે તે જૂતી પહેરીને આ અવાજ સાંભળતી તો પોતાના પર કૃત્ય પર તેને ખૂબ જ શરમ આવતી અને શરમના મારે પાણી થઈ જતી હતી. આ રીતે જૂતી અલગ અલગ વાતો કરતી હતી. જૂતીની આ વાતો તેના ભાઈની પત્નીને પણ સંભળાવી હતી. તે પોતાના પતિને કહેવા લાગી કે આ જૂતી શું કહી રહી છે, મને તો કંઈ સમજાતું નથી. ત્યારે તેનો પતિ કમલ સુશીલાને કહેવા લાગ્યો કે આ તો જૂતી છે, જેમ મોચીએ બનાવી દીધી તેવી જ રીતે આ કહે છે, પરંતુ તે શું કહે છે તે મને ખબર નથી. સુશીલા કહે છે કે બહેનના પોતાના ઘરે વિદાય થવાનો સમય આવી ગયો છે. જ્યારે બહેન વિદાય થઈને જવા લાગી ત્યારે પણ તે અનુભવ થવા લાગ્યો કે તેના ભાઈ કમલે તેની સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો હતો. ભાભીએ તેની સાથે કેટલો સારો વ્યવહાર કર્યો હતો, પરંતુ જ્યારે તેનો ભાઈ તેના ઘરે પહોંચ્યો ત્યારે તેની સાથે ખૂબ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હવે તે પોતાના કૃત્યો પર ખૂબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો. જ્યારે બહેન કમલા વિદાય થઈને ચાલવા લાગી ત્યારે તેણે ફરીથી એ જ જૂતા પહેર્યા. જેવી તે ચાલતી જૂતા એ જ 8 વાતો બોલવા લાગ્યા કે ગરીબનો કોઈ સંબંધ નથી હોતો, ગરીબનો કોઈ સગો નથી હોતો, અમીરી અને ગરીબીનો જ બધો સંબંધ હોય છે અને બહેને તો ભૂખ્યા ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યો. અમીર બહેન અને ગરીબ ભાઈનો કોઈ સંબંધ નથી હોતો, કોઈ સગપણ પણ નથી હોતું. આ સંસારમાં માત્ર ધનનો જ સંબંધ છે. હવે બહેનના દિલમાં પણ આ સાંભળ્યા પછી તેને કંઈ સારું ન લાગ્યું. આટલો સારો વ્યવહાર કરી રહ્યા હતા, હવે તેના દિલમાં આ વાત લઈને ખૂબ જ પશ્ચાતાપ થયો અને પોતાના સાસરે આવી તેની ભાભી જે હતી તે પોતાના પતિને કહેવા લાગી, જરૂર કોઈ વાત છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો. આટલું કહીને સુશીલાએ જ્યારે કમલને પૂછ્યું ત્યારે કમલ કહેવા લાગ્યો કે હું તમારાથી કોઈ વાત નથી છુપાવતો. તે બોલી, ના, તમે મારાથી જરૂર કંઈ છુપાવી રહ્યા છો. સુશીલા જ્યારે જીદ કરવા લાગી કે આ જૂતાઓનું રહસ્ય શું છે તે મને કહો, ત્યારે તેનો પતિ કમલ કહેવા લાગ્યો કે અમારી પાસે કંઈ નહોતું, હું ખૂબ જ ગરીબ હતો. મારા કપડાં ફાટેલા જૂના હતા. જ્યારે હું મારી બહેનના ઘરે તેના પુત્રીના લગ્નમાં ગયો ત્યારે બહેને મારો તિરસ્કાર કર્યો, મારો કોઈ આદર સત્કાર ન કર્યો. મારી બહેન કમલાએ મને 1 ગ્લાસ પાણી પણ ન પૂછ્યું અને મને એક ઓરડામાં બંધ કરી દીધો. હું 2 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો એ જ ઓરડામાં પડ્યો રહ્યો અને ત્યાર પછી મારી બહેનના ભાણેજની વહુએ જ્યારે ઓરડો ખોલ્યો ત્યારે હું ત્યાંથી નીકળીને ચાલી નીકળ્યો અને ત્યાર પછી મારા મનમાં વારંવાર એ જ આવતું હતું કે ગરીબ અને અમીરનો કોઈ સંબંધ નથી હોતો અને ત્યાર પછી મારા મનમાં વારંવાર એ જ આવતું હતું. પછી ભલે તે બહેન ભાઈ હોય કે કોઈ પણ સંબંધ હોય, ત્યાંથી નીકળીને જ જ્યારે હું ચાલતો ત્યાંથી આવી રહ્યો હતો અને જંગલમાં પહોંચ્યો. ત્યાં બેહોશ થઈને જ્યારે હું પડી ગયો ત્યારે એક વૃદ્ધ માતા અને સાધુ બાબા ત્યાં આવ્યા. તેમણે મને પાણી પીવડાવ્યું અને જે પણ મારી સાથે ઘટના બની હતી તે બધી વાર્તા ને મેં તેમને સંભળાવી દીધી. તેમણે કહ્યું કે બહેનના ઘરેથી લગ્નમાંથી આવી રહ્યો છું અને હું મારી પત્ની અને બાળકોને શું મોઢું બતાવીશ. મારી બહેન મને કંઈ પણ નથી આપ્યું. ત્યારે તે વૃદ્ધ માતા કહેવા લાગી, અહીંથી થોડે દૂર મારો બગીચો છે, તમે તે બગીચામાં જાઓ અને તમારી થેલીમાં ત્યાં ફળ લાગેલા છે તે નાખી દો. કાકડી અને તરબૂચ તેમણે ભરીને લઈ આવો. હું એ તરબૂચ અને કાકડી લઈને આવ્યો અને તે વૃદ્ધ માતા અને સાધુ બાબાને કારણે આજે મારી આ સ્થિતિ થઈ ગઈ છે. મારી બહેન કમલાએ અમારી કોઈ મદદ નથી કરી અને જે અમીરીનું રહસ્ય છે તે પણ એ વૃદ્ધ માતાએ અમને એ 8 જ્ઞાનની વાતો બતાવી હતી, તેમણે જ અમલમાં મૂકીને આ દિવસો પ્રાપ્ત કર્યા છે. મારી બહેને અમારી કોઈ મદદ નથી કરી. તેની પત્ની સુશીલા કહેવા લાગી,
તો આજ સુધી હું તો એમ જ વિચારતી હતી કે મારી નણંદના કારણે આપણે પૈસાદાર થયા છીએ. તે વૃદ્ધ માતા અને સાધુ બાબા જે તમને જંગલમાં મળ્યા હતા તે કોઈ બીજા નહીં પણ ચોક્કસ ભગવાન શિવ અને માતા પાર્વતી જ હતા, જેમની હું નિત્ય પૂજા કરું છું. ભગવાન શિવ અને માતા પાર્વતી આપણા પર કૃપા કરી છે અને તેમણે જ તેમને 8 જ્ઞાનની વાતો બતાવી છે. તેમનું પાલન કર્યા પછી જ તમારી ગરીબીના દિવસો દૂર થયા છે અને તમે અમીર થયા છો. આટલું સાંભળીને તેનો પતિ કમલ કહેવા લાગ્યો, તમે સાચું કહી રહ્યા છો સુશીલા, પરંતુ છતાં પણ તમારા મનમાં કોઈ પણ વેર ન રાખશો. તે આપણી બહેન જ છે. આપણે તો ભાઈ બહેન જ છીએ અને બહેનને કારણે જ આપણે પૈસાદાર થયા છીએ. જો તે મને ઘરમાંથી ન કાઢતી, મારો તિરસ્કાર ન કરતી, મારું અપમાન ન કરતી અને ભૂખ્યો ને તરસ્યો ન રાખતી તો હું તેના સાસરેથી ન આવત અને કદાચ ભગવાન શિવ અને માતા પાર્વતીની આપણા પર કૃપા પણ ન થાત. હું એમ વિચારી રહ્યો છું કે જે કંઈ પણ થયું તેમાં ક્યાં ને ક્યાં મારી બહેનનો હાથ છે. કોઈને કોઈ રૂપે તે બધું તેનાથી જોડાયેલું છે. તેને કારણે જ આજે આપણે પૈસાદાર થયા છીએ અને જે જ્ઞાનની 8 વાતો મને શીખવા મળી તે બધું તેને કારણે જ થયું છે. પત્ની સુશીલાને સમજાવતા તે કહેવા લાગ્યો, મારી બહેન પતે તમે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન રાખશો. તેને ક્યારે એવું અનુભવવા ન દેશો કે ક્યારે પણ મારો તિરસ્કાર કર્યો હતો. તેણે મારી સાથે એવું કર્યું, આપણે તેની સાથે એવું જો કરીશું તો આપણામાં તેનામાં શું ફરક રહ્યો? પત્ની સુશીલા કહેવા લાગી, તમે ચિંતા ના કરો, એવું કદી નહીં થાય. ભગવાને આપણે આટલું ધન આપ્યું છે અને આટલી સારી સારી વાતો જે તમે મને જણાવી છે તેને સાંભળ્યા પછી કોઈ પણ પોતાની ગરીબી દૂર કરી શકે છે અને બીજાઓને પણ મદદ કરી શકે છે. પરંતુ આપણે આપણી ગરીબીના દિવસો ભૂલ્યા નથી. મને યાદ છે જો બહેન આવું કર્યું હતું તો તેનો પણ વિચાર છે. આપણે હંમેશા તેનો આદર અને સત્કાર કરીશું. તે જ્યારે આપણા ઘરે આવશે, પોતાના પિયરમાં હશે અને જે કંઈ પણ તે કહેશે તે કંઈ પણ મારી પાસેથી માંગશે, આપણે હંમેશા તેને ભેટ આપીશું. અને તે દિવસ પછી તે બંનેનો ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રત્યે આગાધ વિશ્વાસ થઈ ગયો. તે બંને ભગવાન શંકર અને ભોળાનાથની મૂર્તિ પાસે જઈને દંડવત પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા, હે ભોળાનાથ, તમે મારા પર ખૂબ જ કૃપા કરી છે અને જો તમે આ વાર્તા સાંભળે તેના પર પણ કૃપા કરજો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? એક પ્યારો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો તમને ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની કૃપા કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.